મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં આપણે વાત કરીશું બધાને ડુંગળી સોંપી છે અને ઘણા લોકોએ સોંપી દીધી આપણે શરૂઆતની અવસ્થામાં શું જોવે ખોરાક હશે તંતુમૂળ વચ્ચે તો તંતુમૂળ વચ્ચે તો શું થશે મૂળનો વિકાસ થાય એટલે છોડવામાં ઉપર શેડ બળા ઓછો આવશે તો ટાઈમ ટુ ટાઈમ ખોરાક આપતો રહેવાનો કોઈ પણ બોલે અને ટાઈમ ટુ ટાઈમ ખોરાક જોવે પછી આપણે ડુંગળી સોંપતા હોય તો પાયાની થોડીક માહિતી આપી પાયામાં શરૂઆતમાં છોડ બાફિયાની અસર ન થાય એની માટે શું કરવું તો એની માટે જે ટેક ટીમલી આવે છે રેડી આ ટ્રોપિકલ કંપનીનું આવે છે રેડી 3 ટેકનિકલ ભેગા કરેલા છે એ મૂળને લગતી જીવાત આવે છે થડની આજુબાજુમાં મતલબમાં સોંપો ત્યારે તો એમાં રાહત આપે છે ઘણા ખેડૂતોએ વાપર્યું છે 2 વખત લઈ ગયા છે રિઝલ્ટ સારા છે પછી આગળની અવસ્થા કે આવે ખોરાકની કેમ કે આપણે બધું 3 મિનિટની અંદર થોડુંક સમજાવવાનું છે તો બધું અહીંથી આ વસ્તુ શું કામ કરે એની વાત કરીશું તો પછી વાત આવે મૂળ વધારવા છે આપણે તો એમાં બાયલોમ કરી આ પ્રોડક્ટ આવે છે આપણી જમીનમાં બધાની અંદર કાર્બન તત્વની ઉણપ છે 30% આની અંદર કાર્બન આવે છે બીજા ફોલ્વિક એમિનો હુમિક બધાનો ભાગ આવે છે આની અંદર એક સાથે 4 વસ્તુ આવી જાય છે રેડી આ 1 લીટર 2 વીઘામાં થાય છે રેડી આ પણ આપણે સમજાવી દઈએ જેથી તમને ખબર પડે તો હું તો કહું તમે ડુંગળી વધારે બનાવી તો 3 વીઘાની બનાવી તો 2 વીઘામાં પાછો 1 વીઘો બાકી રાખજો એટલે તમને ખબર પડે જમીન પોષી કેવી પડે કે કાર્બન તત્વ આવે એટલે જમીન પોષી પડે એટલે અંદર આપણી અળસિયાની સંખ્યા વધે અળસિયાની સંખ્યા વધારવી બહુ જરૂરી છે પણ સાથે કેવું છે પછી ઉપરથી દવા છાંટવામાં આપણે 2 વસ્તુ બતાવીશું એક વસ્તુ બતાવી દો આ નિમ્બોલ છે રેડી આનું કામ સારું છે પહેલેથી ઠેઠ ઉદ્યાલ છે 25 થી 30 ml નું માપ છે પંપે નાખવાથી કોઈ પણ દવા નાખવાની સાથે નાખવાથી દવાનું રિઝલ્ટ બમણું આવશે એટલે મતલબમાં એ 4 દિવસ રિઝલ્ટ તો 8 દિવસ સુધી રહેશે કેમ કે નીમ ઓઇલનો પાવર 15 દિવસ સુધી છોડમાં રહેશે આ તમે ડુંગળી પાકે ત્યાંથી 4 આપણે કમસે કમ લગભગ ડુંગળી પાકશે સુધીમાં 5 થી 6 સ્પ્રે કરશું એમાંથી 4 સ્પ્રે આના હરખા થાય તો તમારે સ્પ્રે ઘટશે દવાનો ખર્ચ ઘટશે એવું આપણું કેવું છે બાકી વાપરવાનું આપણી મનની ઈચ્છા છે રેડી પ્રો S3 નિમ્બોલ છે હવે આગળ આપણે વાત કરી ડુંગળીના પાકમાં સિલિકોન પાકની પણ એક તત્વની જરૂર પડે ખોરાક રૂપે આપણે વાત કરી છે ખોરાક જોવે એમાં આ એમિનો સિલ છે આની અંદર સિલિકોન તત્વ જે ડુંગળીના પાકને કમસે કમ સ્પ્રેમાં તમે શરૂઆતમાં 20-25 જમણ ને એક વખત 20-50 જમણ આજુબાજુ થાય 50 થી 60 ત્યારે આપી ગયો એટલે 2 વખત સિલિકોનવાળું ખાતર આપશો એટલે છોડ તંદુરસ્ત રહે છે પછી વાત આવે ડુંગળી પાકતી તે શું થાય દડા આપણે હારા ફૂલાવા છે તો દડા હારા ફૂલાવા માટે પોટાશિયમવાળું ખાતર કેલ્શિયમ બોરોન જેવો દડો ફાટે નહીં તો આ ડ્રીપ કે પ્લસ છે એની માટે કામ કરે છે રેડી તો ડુંગળીની પાયેથી ઠેઠ સુધી મેં માહિતી દડા વધારવા સુધીની બધી માહિતી આવી છે બીજા કોઈ પણ પ્રશ્ન તો ગમે ત્યારે ફોન કરી શકો છો તો આજનો વિડીયો આજની માહિતી